આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું કે ચેવડો પેંડા મગાવી લઉં મારા માટે। આજે છે 26મી જાન્યુઆરી। તિરંગો પેલા હરખી જગ્યાએ આપણે રાખી દઈ। સામે બધા ગ્લાસ પડ્યા છે, આપણે ત્યાં રાખી દીધો। કેવો સરસ લાગે છે। આજે કઈ કામકાજ તો નથી, કામકાજ તો મેં પહેલે જ પતાવી લીધું હતું। આજે બધું કામ પતી ગયું છે ને બેસીએ આપણે જલ્દી। તો આવી ગયા છે કસ્ટમર ને, એને આટું મલ્ટી કલર બનાવીએ। મલ્ટી કલર બનાવી કેસરી, સફેદ ને લીલો। ને તમારે ટ્રાય કરવી હોય તો આવજો મારી શોપ ઉપર, એડ્રેસ આવે છે ડિસ્પ્લેમાં। ભાઈને સોડા આપીને ઘણી બધી વાતો પણ કરી। આવી ગયા છે આપણા બીજા કસ્ટમર, એને મટકી સોડા આપી દીધી। આપણે આપણા સબસ્ક્રાઇબર જ છે, પણ હવે તો આપણે ભાઈઓ જ કહેવાય ને, એટલે ભાઈને મટકી સોડા બનાવી દીધી। મેં ટેસ્ટ કરીને કયો કેવી લાગે છે। ભાઈ છે અમદાવાદના ને જવાનું થતું લેટ, એટલે કે હાલો આવજો। મેં કીધું બાય બાય। હાલો તો ચેવડો પેંડાનો આજે નાસ્તો કરી લઈએ। એમ થતું હોય છે કે આજે ચેવડો પેંડા કેમ, પણ ઉભા રહ્યો તમને। આજે છે 26મી જાન્યુઆરી। અમે નાના હતા ને અમારી સ્કૂલમાં જાતા ધ્વજવંદન કરવા માટે, ત્યારે અમને ચેવડો પેંડાનો નાસ્તો કરાવતા અમારા સાહેબ। એ મારી નાનપણની યાદને તાજા કરવા માટે। પણ ઉભા રહ્યો, અત્યારે હું કઈ મોટો નથી થઈ ગયો, નાનો જ છું। તમને એમ ન લાગે? સ્કૂલ છે મારી બહાર, રાજકોટમાં નથી, નતર તો હું જરૂર જાત। હું શાંતિથી નાસ્તો કરું ને, આપણે 10,000 કરવાના છે જલ્દી, એટલે ફોલો કરતા જાજો મને। બાય બાય।